નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાથી ચીન કંપનીઓ પરેશાન, શ્રીલંકા દેશ છોડવા માંગે છે। હવે જીએસટી અધિકારીઓ મંજૂરી વગર મોટી કંપનીઓની તપાસ કરી શકશે નહીં, સીબીઆઈની નવી માર્ગદર્શિકા। ઓટો સેક્ટરમાં 1 એપ્રિલથી ટોલ ટેક્સ અને કારની કિંમતો સહિત થયા મોટા બદલાવ। બ્રિટિશ સૈનિકો લાંબા વાળ અને દાઢી રાખી શકશે, 100 વર્ષથી લાગેલો પ્રતિબંધ હટાવ્યો। વિજય નાયર મને નહીં, પરંતુ આ બે નેતાઓને કરતા હતા રિપોર્ટ, કેજરીવાલે ઈડી તપાસમાં લીધા 2 મંત્રીઓના નામ। નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ રોજિંદા વપરાશની વસ્તુઓ, તુવેર દાળ, ચોખાના ભાવમાં થયો વધારો। 800થી વધુ દવાઓ આજથી બનશે મોંઘી, તાવ જેવા સામાન્ય સમસ્યામાં વપરાતી દવાઓ પણ સામેલ। લોકસભા ચૂંટણી પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં મોટી રાહત, 19 કિલો એલપીજી સિલિન્ડરમાં 32 રૂપિયાનો ઘટાડો। નીતિન ગડકરીએ ભારતમાં પેટ્રોલ ડીઝલ વાહનોને ખતમ કરવાનો સંકલ્પ કર્યો। આજથી સરકારી યુનિવર્સિટીમાં કોમન એડમિશન પ્રક્રિયા માટેનું રજીસ્ટ્રેશન શરૂ। ખંભાળિયામાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉપર મહિલાઓ મેદાનમાં ઉતરી। પીએમ મોદીએ રિઝર્વ બેંકનો 90 રૂપિયાનો વિશેષ સિક્કો બહાર પાડ્યો। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો, કેન્દ્ર સરકાર ગરીબો માટે સૌથી ચર્ચિત યોજના। મુખ્તાર અંસારીના નિધન પર શોક વ્યક્ત કરવા મોહમ્મદાબાદ પહોંચ્યા અસદુદ્દીન ઓવૈસી, સમર્થકોની ભીડ થઈ એકઠી। બંગાળમાં 1 માર્ચથી અત્યાર સુધીમાં 150 કરોડ રૂપિયાનું રોકડ, સોનું, દારૂ અને નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા। પીજીવીસીએલમાં ફરજ બજાવતા નીરવ દેસાઈ લોકસભા ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ। દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનનો શક્તિ પ્રદર્શન, સોનિયા, રાહુલ ગાંધી સહિત 28 પક્ષોના નેતાઓ ભાગ લેશે। ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ થશે, અમેરિકાના રાષ્ટ્રપતિ જોન બાઇડન ખતરનાક હથિયાર વેચશે। રાજા રાણીઓની કર્મભૂમિ ગણાતી મંડી બેઠક પર કંગના રાણાવત માટે અગ્નિ પરીક્ષા। કંબોડિયામાં કૌભાંડમાં ફસાયેલા 250 ભારતીયોને વિદેશી મંત્રાલયની મદદથી સ્વદેશ લવાયા। જેલમાં બંધ અરવિંદ કેજરીવાલે આપી 6 ગેરંટી, પત્ની સુનીતાએ મહારેલીમાં કરી જાહેરતા। 11 કરોડથી વધારે રામના નામ, બિકાનેરનો અનોખો સ્તંભ જોવા માટે દૂર દેશ વિદેશથી આવે છે ભાવિ ભક્ત। સાબરકાંઠા વિવાદ મામલે મુખ્યમંત્રી સાથેની બેઠક પૂર્ણ, કોકડું ઉકેલવા સીએમએ આપ્યા આ આદેશ। ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલે કાજલ હિન્દુસ્તાનીએ આપેલા નિવેદન અંગે આપ્યું મોટું નિવેદન। અરવિંદ કેજરીવાલને સીએમ પદથી હટાવવાની માંગ કરતી વધુ એક અરજી હાઈકોર્ટમાં દાખલ। 1 એપ્રિલથી એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, કરોડો લોકોને ફાયદો। મોબાઈલ ફોન યુઝરો માટે અગત્યના સમાચાર, 15 એપ્રિલે યુએસએસડી સર્વિસ બંધ થઈ જશે, સરકારે ટેલિકોમ કંપનીઓને આપી સૂચના। અરબ દેશો ઇઝરાયલને માન્યતા આપવા તૈયાર, બાઇડનનો દાવો। કેન્દ્રએ વેપારીઓને ભાવ નિયંત્રણમાં રાખવા માટે ઘઉંનો સ્ટોક જાહેર કરવા જણાવ્યું। ગાઝામાં મહિલાઓના અંડરગાર્મેન્ટ સાથે જોવા મળ્યા નેતન્યાહુના સૈનિકો, લોકોમાં જોવા મળ્યો રોષ। માલદીવના રાષ્ટ્રપતિએ પોતાના દેશના નેતા પર વિદેશી રાજદૂત હોવાનો ગંભીર આરોપ લગાવ્યો। અમદાવાદમાં ગરમીના લીધે આવકમાં ઘટાડો થતા લીલા શાકભાજીના ભાવમાં કિલોએ 10થી 20 રૂપિયાનો વધારો। તાલિબાને અફઘાન મહિલાઓ માટે જારી કર્યા નવા આદેશ, નરકથી પણ ખરાબ હશે જીવન। સુરતમાં વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપાયું, 3ની ધરપકડ।
મુંબઈથી પુણે, નાસિક અને શેરડી માટે ટેક્સીના ભાડામાં થયો વધારો. 1 એપ્રિલથી સોલાર મોડ્યુલરની આયાત પર ફરીથી નિયંત્રણો લાદવામાં આવશે. રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીના 124 ક્વિન્ટલની આવક, એક મણના 550 થી 850 સુધીના ભાવ બોલાયા. કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને લઈને પાટીદાર સમાજે રેલી યોજી નોંધાવ્યો વિરોધ. દિલ્હી સરકારની મુશ્કેલીઓ વધી, ઈડીએ સીએમ કેજરીવાલના વધુ એક મંત્રીને સમન પાઠવ્યા. કેજરીવાલ, કૈલાસ ગેહલોત બાદ હવે સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં વધારો, ગૃહ મંત્રાલયે આપ્યો તાબડતોડ આદેશ. ફિલ્મી અભિનેત્રી કંગના રણાવતે મંડી સંસદીય મત વિસ્તારમાં રોડ શો કરી અને ચૂંટણી પ્રચારની કરી શરૂઆત. ભાજપ સાથે જોડાતા નેતાને એર ઇન્ડિયા માટે વિમાનો લીઝ પર લેવાના કૌભાંડમાં સીબીઆઈએ ક્લીન ચીટ આપી. અમેરિકામાં ટૂંક સમયમાં H-1B વિઝા માટે લોટરી સિસ્ટમ શરૂ થશે, ભારતીયોને થશે ફાયદો. વાહન ચાલકો માટે ખુશખબર, ટોલ પ્લાઝા અને ફાસ્ટેગની કોઈ ઝંઝટ નહીં, સેટેલાઇટથી સીધા જ કપાશે ટોલના પૈસા. ફરી ગુંજ્યો અનામત આંદોલનનો મુદ્દો, પાટણમાં ઠાકોરને જીતાડવા પાટીદારોએ કેમ લીધા શપથ. અમેરિકા, જર્મની પછી હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ કેજરીવાલ અને કોંગ્રેસ પર જાહેર કર્યું નિવેદન. 1 એપ્રિલથી ઈ-ઇન્સ્યોરન્સ એકાઉન્ટ ફરજિયાત, વીમા પોલિસી ફક્ત ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં જ જારી કરવામાં આવશે. ચાઇનીઝ એપ ટિકટોકને વધુ મુશ્કેલી, અમેરિકા બાદ હવે આ મુસ્લિમ દેશોમાં પ્રતિબંધની ઉઠી માંગ. જંગલ વિસ્તારના બોર્ડર ઉપર આવેલા ગામો અને ખેડૂતોના વન વિભાગના વિવિધ પ્રશ્નો અને માંગને લઈને ગીરગઢડા ખાતે જામવાળા રોડ ઉપર ઉપવાસ આંદોલન પર બેઠેલા ખેડૂતોનો આજે 6થો દિવસ. રામલલ્લાના દર્શનને લઈને નવું અપડેટ, મંદિર 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી 24 કલાક ખુલ્લું રહેશે. ભારતીય રિઝર્વ બેંકે 1 એપ્રિલથી 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરવાની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો. ગૂગલનું અત્યાર સુધીમાં સૌથી મોટું પગલું, 1 કરોડ 2 લાખ એકાઉન્ટ બ્લોક કર્યા. બોલિવૂડ અભિનેત્રી કંગનાએ રાહુલ ગાંધીની મજાક ઉડાવી, કહ્યું હવે સોફ્ટવેર અપડેટ નહીં થઈ શકે. ગુજરાતમાં કોંગ્રેસના વળતા પડી, લોકસભા ચૂંટણી પહેલા મહામંત્રીએ રાજીનામું આપ્યું. રશિયા યુક્રેન યુદ્ધની ઇફેક્ટ, અમેરિકાની સેના પાસે તોપના ગોળાની અસર, તુર્કી સાથે કરી ડીલ. ભારતમાં ગેમિંગ કંપનીઓનો બિઝનેસોએ જોર પકડ્યું, 2028 સુધીમાં આવક $6 મિલિયન સુધી પહોંચી જશે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, મનગેરાના વેતનમાં કર્યો વધારો. 12 રાજ્ય 89 લોકસભા બેઠક, બીજા તબક્કા માટે આજથી નોંધણી પ્રક્રિયા શરૂ. ગુજરાત એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં એડમિશન લેવા માટે સમયપત્રક, G-ના વિદ્યાર્થીઓને મળશે આ છૂટ. એસસીએ કેજરીવાલને પદ પરથી હટાવવાની અરજી ફગાવી, કહ્યું અમારા અધિકાર ક્ષેત્રમાં નહીં, એલજીએ નિર્ણય લેવા પડે. ગુજરાતમાં સ્વાઇન ફ્લુએ હાલમાં કાળો કેર વર્તાવ્યો છે. 3 જ મહિનામાં સ્વાઇન ફ્લુના 360 કેસ નોંધાયા, જેમાંથી 15 લોકોના મોત નીપજ્યા. સુરતમાં 13 દિવસ બંધ રહ્યા બાદ આરટીઓ ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક શરૂ, રજાના દિવસોમાં કામ કરવાની પણ કચેરીની તૈયારી. નીરજ હત્યા કેસની ભારત સાથે તપાસ કરવા માંગે છે કેનેડાના પીએમ. ખેડૂતો માટે ખુશખબર, જૂન મહિનામાં થવા જઈ રહ્યો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મા હપ્તાના 2000 રૂપિયા. વોટ્સએપે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, 1 જૂનથી દરેક એસએમએસ પર લાગશે 2.3 રૂપિયાનો ચાર્જ. સુરત ડાયમંડ બુર્સમાં બાકીની 300 દુકાનોની હરાજી સામે હાઈકોર્ટનો સ્ટે, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી અપીલમાં ચુકાદો અનામત. પીએમ મોદીએ બિલ ગેટ્સને શીખવાડી નમો એપ, એઆઈ કૃષિ અને આરોગ્ય ક્ષેત્રમાં નવીનતા પર કરી ચર્ચા. પ્રોપર્ટીના ભાવમાં વધારાના કારણે 2 BHK ફ્લેટની માંગ વધી.
SBI એ કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો. બેંકે ક્રેડિટ કાર્ડ પર ચાર્જ વધાર્યો. આ તારીખથી નવા ચાર્જ લાગુ થશે.